જય ગુરુદેવ મિત્રો, આપણે આજે કલોંજી 75 થી 80 દિવસની આસપાસ થવા આવી છે. આપણે જે ડીએપી ખાતર અન્ય પાકમાં ખેડૂતો પાતા હોય છે, કોઈને પાયા ખાતર ન અપાણું હોય તો પિયતમાં પણ આપી શકો છો અને સારું એવું તમને પરિણામ મળતું હોય છે. તો આપણે ડીએપી મળ્યું નથી, એક બે જગ્યાએ તપાસ કરી, એટલે આપણે મહાજનનો આજે પહેલો વહેલો પ્રયોગ કરી રહ્યા છીએ. તમને છેલ્લા 7-8 દિવસ પછી તમને હું બતાવીશ કે આનું રિઝલ્ટ કેવું મળ્યું છે તે આપણે પિયતમાં આપી રહ્યા છીએ ખેડૂત મિત્રો. હું આ એક ડોલની અંદર 2 કિલો જેવું ખાતર નાખી દઉં છું. ત્યારબાદ આ મહાધાન ખાતર છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો દાણો અને સંપૂર્ણ દાણો ઓગળી જાય છે. આમાં નાઇટ્રોજન અને પોટાશ બંને 24% છે. તે આપણે પાણી સાથે સારું એવું મિશ્રણ કરી હલાવી ત્યારબાદ આપણે આ કેનની અંદર 20 લીટરનું કેન છે તેમાં આપણે એ નાખી દઈએ છીએ. સંપૂર્ણ ઓગાળી અને પિયત સાથે આટલું આપણે જવા દઈએ છીએ. આશરે 600 થી 650 ફૂટનો ક્યારો છે આપણો લંબાઈ. તેમાં 2 કિલો જેવું ઓગાળીને પિયત સાથે આપી રહ્યા છીએ. તેનું કેવું પરિણામ મળે છે તે તમારા સુધી હું આવતા વિડીયોમાં તમને બતાવીશ રિઝલ્ટ એનું. તો ખેડૂત મિત્રો, તમે કોમેન્ટમાં કરજો કે તમે કયા પાકમાં કેવા ખાતર પાવશો, તે મને પણ તમારા મંતવ્યો જણાવજો. બસ.